પેલો લે નિકાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે મંડે 2 દિવસ આપણી બ્રેક ઉઠી હે ને વિડીયોમાં વીકેન્ડના બ્રેક રાખીએ ખાલી શું કહીએ આપણે સેટરડેના લાઈવ કરીએ તો 2 દિવસ બ્રેક ઉઠીને તો જરાક હુનું લાગ્યું મને બી યાર હે તમારા વગર મને હુનું લાગ્યું હવે મારા વગર તમે લોકોને હુનું લાગ્યું કે નહીં તે તો મને નહીં ખબર મને તો બહુ હુનું લાગે ને ઘરમાં બી બધાને બહુ હુનું લાગે કેમ કે બધાની કોમેન્ટ્સ ને આ ને તેને બધું આવે ને તો પછી બધા વાંચે ને સાંભળે તો બધાને બહુ સારું લાગે બહુ મજા આવે અચ્છા એવું કહેતા હતા કે આજે છે ને ઉપર હજુ દુકાનમાં મોડેથી ઉતરા જરા કામ છે ને મારે તો થોડું બહાર જવાનું છે તો દુકાનમાં મોડેથી ઉતરા તો ઘરવાળા એમ કે ઉપર જ નાસ્તો કરી લે એમ કે બરાબર તો ઉપર નાસ્તો કરી રહેલો છું નાસ્તો કરવા બેઠો ને એ લોકો છે ને ઘરવાળા બધા હિંચકા પર ઝૂલી રહેલા છે ને હિંચકા પર ઝૂલતા નાસ્તો કરે જો હિંચકાનો અવાજ આવતો હોય તમને જો હમણાં હા એ હિંચકો ચાલી રહેલો છે ને હિંચકા પર બેઠા નાસ્તા ચાલી રહેલા છે અમુકના અચ્છા ને મારો નાસ્તો અહીંયા છે શું છે ખબર આજે આ છે ને એ બીટરૂટ આવે ને બીટરૂટ આપણે એને ગુજરાતીમાં શું કહે એને સલગમ અચ્છા સલગમ છે ને ગુજરાતીમાં સલગમ કે હિન્દીમાં કહે તો નહીં ખબર અચ્છા તે ને ટોમેટો નાખીને સૂપ બનાવેલું છે પ્યોર વેજ સૂપ બનાવેલું છે રાઈટ ને પછી છે ને આ બરફી છે કે મીઠાઈ છે જે કયો તે બરાબર રેડીમેડ છે આ તો રાઈટ ચાયનો એક કપ છે ને બીજા બધા કપ તો હિંચકા પર ચાલુ જ છે બરાબર ને અચ્છા ને લીંબુ છે ને લીંબુ હાથે ખાવાનું આ પાંટરા હાથે ખાવાનું પાંટરા આપણે એને પટરેલિયા બી કહે ને પાંટરા બી કહે ફ્રાય કરે ઓહો આ તો એટલું બધું ફ્રાય કરી નાખેલું છે જો નહીં બહુ બધું ફ્રાય કરી નાખેલું છે એવું લાગે છે ફોટો બી ચાલ હે રાઈટ રાઈટ આ બરાબર છે હે ને આ બરાબર છે હવે ઓછું ફ્રાય થયેલું છે એટલે પેલું વધારે ફ્રાય થઈ ગયું એવું લાગે છે હવે ક્યાં જાય કઈ નહીં પણ તો બી ટેસ્ટ તો બહુ જ સારો હે લીંબુ બી હાથે છે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળજો હેલો આ છે ગુજરાતી ભાષામાં હેટકાના ફૂલ ગુજરાતી ભાષામાં હેટકાના ફૂલ કહેવાય બીજું સરગવાના ફૂલ કહેવાય પછી મોરિંગાના ફૂલ જે કહેવું હોય છે બરાબર હવે એ છે ને સરગવામાંથી જ્યારે હિંગ તોડીએ ત્યારે ફૂલ અલગ પાડી લેવાના ને ફૂલને હારેથી દાંડી બધી કાઢીને ધોઈ કરવાના ધોઈને જરીક હલ્દી નમક નાખીને બાફી કરવાના બાફીને ત્યાર પછી જેવી રીતે તમે બીજી સબ્જી રાંધો કોઈ બી ભાજી રાંધો એવો જ મસાલો નાખીને રાંધવાનું પડલ નાખવાના ને એકદમ હુક્કી તેલ પર આવી જવા દેવાનું બહુ ફાઇન લાગે ખાઈને જોજો એક વખત ટ્રાય કરજો પેલું લે નિકાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક એ એવું કહેતો હતો કે હવાના પરમાં એ લોકો છે ને એટલું મેક્સિકન ટેકોસ આ ચટણીનું બોક્સ આવે રેડીમેડ ખબર ને શેપમાં બનાવેલું અને અંદર બધું ફિલિંગ કરે ટાકો છે હા તો તે એ લોકોને તો બોક્સમાં તો છે ને એટલું મોટું બોક્સ ને ઉપર તો ફોટો બી એટલો મોટો ને પછી કે ચાલો કે આ બધાને ઠેર હે ટાકોસ એક બોક્સમાં ને પછી તો તે બોક્સ ખોલ્યું ને તો બોક્સ ખોલ્યું તો જો છપ્પો થયો એ લોકોને શું છપ્પો થયો આપણે કેટલા મોટા બનતા હતા અમે તો છે ને આટલા મોટા પેલા રેગ્યુલર સાઈઝ આવે ને હા મોટા સાઈઝ આવે તે અમે તો આવડા નીકળ્યા તો હવે હું કરીને ટીમાં તો અમુક તો તૂટલા બી નીકળ્યા અચ્છા તો પછી આ એ લોકોનું ફિલિંગ્સ જે બધું છે ને અંદરનું શું કે એ બધું ચિકન છે ને બધું વેજીસ છે ને બધું છે ને માયો ને બધું અચ્છા તો તે તો એ લોકો પાસે ઉઠું પછી બનાવેલું હતું વધારે તો એ લોકોએ તો તંદૂરી રોટી બનાવેલી હતી ઘરમાં તો ટીમાં બનાવી કાઢ્યું ને પછી મારા હારું આ ટાકોસ મૂકી દીધા જો આ તૂટલું આ તો થોડુંક ઓછું તૂટલું છે વધારે તૂટલા એ લોકોએ ઘરમાં રાખેલા છે એટલે એ લોકો શું કરે ખબર ઘરવાળા અક્ષર જોજો હે તમે બચેલું હોય વધેલું હોય અચ્છા ને ક્લાસ લોઅર ક્લાસ હોય સેકન્ડ ક્લાસ હોય ને તો તે પોતે ખાય ને આપણને સારું ખવડાવે એ લોકોની એક આદત હોય છે ખબર છે અચ્છા અને બીજું શું છે ખબર જલ્દી બોલવું પડે છે હું કરું યાર હવે ને આ છે ને યુકેની વ્હાઈટ ચોકલેટ છે મસ્ત લાગે ને સૂપ આવેલું છે પાછું શું સૂપ છે ખબર પણ વેજ સૂપ છે સોયા સોસ નાખેલો છે અંદર એવું લાગે ને ચાયનો એક કપ છે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું આપણે ચટપટી વગાતા છે
એના માટે છાણા આપણે એક બાજુ બોઇલ કરી નાખેલા છે. રાઈને કરી લીમડીનો વઘાર કરીને આ પ્યાજ નાખેલો છે. હવે પ્યાજને આપણે થોડી વાર થવા દેવું, લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી. પ્યાજ આપણો થઈ જવા આવ્યો તો આપણે એમાં 1 ચમચી આદુ લસણ નાખવું ને એને ભૂંજાવા દેવું. ને ભૂંજી કાઢવાનું છે. પીળ આવે ને એટલે ખબર પડી જાય બેસન ભૂંજાઈ ગયેલું છે. સ્મેલ આવે થોડી તો પછી એના અંદર થોડી હળદર, અડધી ચમચી જેટલી મરચું, 2 ચમચી જેટલું આપણને તીખાશ પ્રમાણે તમે નાખી શકો. કલર સારું 1 ચમચી જેટલું કશ્મીરી મરચું નાખવું આપણે. ભૂંજાઈ જાય એટલે આપણે એના અંદર બોઇલ ચણાને આપણે મીઠું નાખીને બાફી કાઢેલા છે એ નાખી દેવું. 1 ચમચી મીઠું મેં નાખું છું. ચણા થઈ ગયેલા છે. હવે એના અંદર આપણે બોઇલ પોટેટો નાખી દેવું. એના અંદર આપણે ખાટી આંબલીનો રગડો નાખવું. પાણી બી નાખવું તો જીક ચટપટી એમ જીક થોડી એમ ગ્રેવીવાળી થાય. 4 ચમચી સુગર બી નાખી દેવું. સુગર ને ખટાશ પોતાના ટેસ્ટના હિસાબથી ઓછું વધતું નાખી શકો. બરાબર કકડી ગઈ. હવે આપણે એમાં થોડાક ધાણા નાખી દેવું. મલાઈ ખાવ એટલે આપણે ચટપટી તૈયાર. अब्बू तो ऊपर हुई गया है. મને ભૂખ લાગી તો મેં નીચે કિચન માં લાઈટ ખુલ્લી જોઈ ને મેં કિચનમાં આવ્યું તો કોઈ કેક બોલ બનાવતું હતું ને મેં કીધું તો મને હાફ ફ્રાય મને ભૂખ લાગેલ છે, મને બેડું બનાવી દેવું તો મને હાફ ફ્રાય બેડું બી બનાવી દીધું. મેં એને રોટી હાથે ખાવા. આ છે બચેલા ચાવલના પકોડા. ચિકન કબાબ આપણે બનાવતા હોય ને આપણી પાસે ઘરે સ્ટીક નહીં હોય, બરાબર, તો સ્ટીક વગર જો કામ કેવી રીતના થાય તે. ઊંધિયામાં નાખે ને તે મુઠ્ઠી આપણે બનાવીએ. મેથીની ભાજી આપણે લીધી. લીલા દાણા નાખવું એના અંદર હિંગ નાખવું, લીલું મરચું 1 ચમચી જેટલું, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, અજમો નાખવું આપણે, તલ નાખવું આપણે, થોડી હળદર નાખવું 1/2 ચમચી જેટલી, મીઠું 1 ચમચી અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. ખાંડ 1-2 ચમચી જેટલી આપણે મીઠાશ પ્રમાણે. 1 નંગ લીંબુનો રસ નાખો. ખાવાનો સોડા 1 ચપટી નાખવાનો છે. મોણ માટે 2 ચમચી જેટલું તેલ. પછી આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ થઈ ગયું પછી એના અંદર આપણે 1 વાટકી જેટલું બેસન નાખવું. ગમનો હતો થોડું નાખી જવાનું, આપણે ખપે એટલો નાખી શકીએ. થોડુંક પાણી ઉમેરીને હવે લોટ બાંધી લેવાનો છે. લોટ તૈયાર થઈ ગયો. હવે આપણે એના લીલા મુઠિયા વાળી લઈએ. મુઠિયા વાળી કાઢ્યા. હવે એટલે આપણે મીડિયમ આંચ પર તળી કાઢીએ. બેલોલે નિકાઉલા બધા સારા છે, સબ ઠીક ઠાક. એ હીટ રોહિત ને છે ને એમણે આગળ બી પૂછેલું ને ફરહીન સમીર એમનો બી કઈ સવાલ ઉઠો કે આ બેલોલે ને નિકાઉલા ને એનો મતલબ શું છે. આગળ 1-2 વખત વાત કરેલી છે આ મુદ્દાના ઉપર, તો પાછો એક વખત રિપીટ કરી દે કે બેલોલે જે છે ને, બેલોલે એટલે તે બર્મીઝ શબ્દ છે. એને આપણે કેઠે જાય ને કોઈ જગ્યાએ કોઈના ઘેરે જાય અથવા કોઈ આપણને રસ્તામાં મળે, ક્રોસ થાય તો આપણે એમ જ પૂછે ને કેવું છે, કેવું ચાલે છે, હાઉ ઇઝ ઇટ, વોટ ઇઝ ગોઈંગ ઓન લાઈક ધેટ. એટલે બેલોલે એટલે કેવું ચાલે છે. ને નેકાઉલા એટલે તબિયત સારી છે, આર યુ ઓલ રાઈટ, એટલે નેકાઉલા. તો અચ્છા ને છે ને આ કઈ સિંગોરા છે યાર, શિયાળાના સિંગોરા આવેલા છે, પણ આ વસ્તુમાં મારો ઇન્ટરેસ્ટ ઓછો છે. આ એ છે પેલું હું અપ્પમ સ્વીટ કોર્ન આવે ને, સ્વીટ કોર્ન તેમાંથી બનાવે. સ્વીટ કોર્ન પછી ચાવલનો આટો ને પછી થોડુંક બેસન બી હોય અંદર ને તે બધું ને આપણા પકોડા બનાવે તેવું બેટર બનાવે
પણ એનું બનાવવાનું સ્પેશિયલ પેલી ટ્રે આવે જેનાથી શેપ બધા સિમિલર થઈ ગયા ને હાથે ચટણી આવે અને હતા એવું કહેતો હતો કે આ છે ને તરીકે આજે હું મોકલેલું છે ખબર મેથી ઠંડીમાં ખાય તે મેથી છે ને અચ્છા મેથી છે ને ઘરમાં નથી બનાવી હતી મેથી તો મારા સાસુમાએ બનાવીને મોકલી જન્નતનગરથી છે ને મારા હારું મોકલી દીધે ખાસ જી ઓકે બધા પોતાનું ધ્યાન કરજો પાછા મળવું જીરાનું સલાડ સર્કલ રાખીને બનાવેલું છે ને બ્લેક પેપર મારેલું છે ને આ બાજુ પાલકની ભાજી એકદમ દેશી સ્ટાઇલમાં તેલ પર બનાવેલી છે પાછી અંજાને કેવી લાગે અંદર તુવેરના દાણા બી લાખેલા છે ને શિયાળાના તુવેરના દાણા ને ભાજી એટલે તો મજા જ આવી જાય ને પણ હવે પછી છે ને નોનવેજ કન્ટેન્ટ આવે છે કોઈ સ્કીપ કરવું હોય તો હે ને આ જંબુસરના નેવટા છે કે હાંસોટના નેવટા છે તે તો મને નહીં ખબર પણ આ સી ફૂડ છે તો એના દાણા વગર મજા નહીં આવે એ બી ખાવાની બીજું શું ખબર બીજું રોટી ઓહો હો ને પાછો એ રોટલો બી હા આ દેખાયો જો આ છે ને રોટલો બી છે બાજરીનો કે જુવારનો રોટલો છે હાટે ને બીજું આ બધું ઉભા આ બધું હાથ લંબાવે તો શું દેખાય આ તો બળીનું દૂધ આ ગોળાદરાટી છે ને મોકલેલું મમ્મી પાપાને બી કામ પર વળગાવી દીધા સન્ડેના કિચન ફ્રીજ તો સાફ સફાઈ થાય જ ને કિચનની બી સાફ સફાઈ થાય ને ઘરની બી સાફ સફાઈ થાય તો બધા ઘરનું કામ કરી રહેલા હતા બધા સાફ કરવા વળગેલા હતા તો પણ આજે છે ને આખું ઘર ધોઈ રહેલા છે તો મમ્મી પાપાને બી કામ પર વળગાવી દીધા તો સુંદા માસી ત્યાંથી પાણી ઘરેને લાવે છે ને પાપા અહીંયાથી કરે છે ને રીસુ અહીંયાથી કરે છે રેનોવેશનનું કામ ખતમ છું ને એટલા હવે તમે ઘરની સાફ સફાઈ કરે છે એ આજે છે ને થર્સડે છે હે ને અચ્છા ને હું જે બેઠેલો છું ને અહીંયા આજે આ ફૂફુનું સિટિંગ છે અહીંયા બેઠા બેઠા છે ને ફૂફુ સબ્જી સાફ કરે આ બધું કચરો લાખે આ કરે તે કરે પછી કઈ અમુક વાર ચૂલો હરગાવવાનો બહુ શોખ ઘરમાં બધાને ચૂલા પર બધું બનાવવાનું એકદમ નેચરલ લાઈફ હે ને તો આ ટગાળો મૂકેલું છે લોખંડનું ટગાળું જો લોખંડનું છે અચ્છા ને પછી એના અંદર બધું હલકું બનાવે બધું જાતનું બધું બનાવે બહુ જ મજા આવે એટલે પેલું ગેસ કરતા આના પર મજા આવે રિયલ લાઈફનું એન્ટરટેનમેન્ટ મળે ખબર આપણને અચ્છા આજે નાસ્તામાં એ લોકોએ 4 ઓપ્શન આપેલા તમે માનો હા હવારના કેવું કીધું કે હું નાસ્તો કરવો હોય કે શું છે જે તો એ લોકો એમ છે કે એક તો રાતના ઊંધિયું બનાવેલું તો ઊંધિયું બી છે એ હા ઊંધિયાની વાત આવી તો એક વાત કેમ તમને સ્મૃતિજી ચૌધરી એમણે કઈ કોમેન્ટ કરેલી છે કે ઊંધિયાનું જે મુઠિયાની પોસ્ટ છે ને હમણાં તેમાં ટીપ આપેલી છે કે એના અંદર કે દહીં નાખવાનું મેડમજીએ લીંબુ નાખેલું છે ને પછી જલજીરા મસાલો કે ટેસ્ટ ઓર એનહેન્સ થઈ જાય બહુ મજા આવે એમ કે તો બહુ કામની ટીપ છે હે ને એક તો ઊંધિયાનો ઓપ્શન આપ્યો પછી આપ્યું કાલે બપોરે ફ્રાઈડ રાઈસ બનેલા ફ્રાઈડ રાઈસ નો ઓપ્શન આપ્યો પછી એક ઓપ્શન આપ્યો ચણા તો બોઇલ કરીને ચણા મૂકેલા છે તો એમાંથી આ બનાવે તે બનાવે ચટપટી બનાવે કઈ બી બનાવી કરે અથવા તો બોઇલ ચણા પણ મસાલો ને મીઠું નાખીને તે બી નાસ્તામાં થઈ જાય હે ને આપણું યુપી સ્ટાઇલ જી તો તે ઓપ્શન આપ્યું પછી ચોથું ઓપ્શન હું આપ્યું ખબર સવારે જે રેગ્યુલર નાસ્તો બનાવ્યો આજે તે તો પોટેટો ફ્રાય આપણે બટાકાની ફ્રાય છે ને હલ્દી વાળું મસાલા વાળું અચ્છા તે ને રોટી તો તે હા ફૂફુ એવું કે તે બચ્ચાઓ સારું ટિફિનમાં બનાવેલું સ્કૂલ જાય ને બચ્ચાઓ તો તે લોકોને સારું ટિફિન સારું બનાવેલું હતું તો તે રેગ્યુલર નાસ્તામાં બનેલું આ 4 ઓપ્શન આપેલા ઉટા કે તને હું જોયા આમાંથી મેં હું સિલેક્ટ કર્યું ખબર મારું સિલેક્શન ફ્રાય રાઈસ અંદર છે ને
રંગબેરંગી કેપ્સિકમ, જાત જાતના કેપ્સિકમ બધા કલરના લાખો એટલે રાખી શકાય. પછી છે ને ધાણા છે ને હલ્દી વાળું તેલ એના પર લાખેલું હોય જેનાથી બોય થાય. અચ્છા, પછી કોઈ છે ને વેજીસમાં ગાજર છે, કેબેજ છે તે લાખે. ને મેઇન વસ્તુ વૈણા, મેઇન બેઝિક વસ્તુ વૈણા છે. વૈણા વગર આ રાઈસ સેટ નહીં થાય. તો આ એનું મેઇન બેઝ છે વૈણાનો ને બોઇલ રાઈસનો. બોઇલ રાઈસના અંદર આ બધું નાખે ને પછી ને બળવામાં કઈ ને કઈ ચોળે કરે તો એને સ્ટર ફ્રાય કરે. રાઈટ. અચ્છા, તો તેનાથી આ છે આ ફ્રાઈડ રાઈસ એવા ગજબ ના લાગે. જો કે આપણું ઇન્ડિયન ક્યુઝિન પ્રમાણે તો જરા મસાલા વધારે લાગે પણ આ બર્મિશમાં મસાલા નહીં હોય. હા, એક વસ્તુ કેમ એ છે ને કોઈને વેજ ને નોનવેજ, કોઈ નોનવેજ ખાવું હોય તો ઓર વધારે મજા આવી જાય. હલ્દીવાળું તેલ, તેના અંદર તે ચિકન હોય, નલી નલી ટુકડીઓ ને તે પછી ચિકન મિક્સ કરેલી હોય, એટલી મસ્ત લાગે. એ ને સૂપ છે, સૂપ તો કયું છે? ઓ બાપડે, લો સૂપમાં બી વૈણા લા હે ને, આમાં તો વૈણા ને આમાં બી વૈણા ને હાથ બીન્સ છે. આજે બીન્સ લાખેલું છે ને ને ટોમેટો એનું સૂપ બનાવેલું છે. એક ચોકલેટ છે ને ચાયનો એક કપ છે. બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મને. હેલો બેલું લે નિકામલા, બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે ફ્રાઈડે છે. અચ્છા, ને છે ને આજે એ લોકોએ શું કરેલું છે ખબર? હું તો દુકાનમાંથી જાગ મોડેથી ઉતરા એટલે સારું તો હવે ઉપર જ નાસ્તા કે ઉપર નાસ્તો કરી લ્યો એમ કે પછી પાછું કોણ નીચે મોકલા કરે એમ કે મોડું થયેલું છે તમને તો પછી અહીંયાથી જ નાસ્તો કરીને જાવ નહીં એમ કે એટલે એ લોકોનું કામ જાય ઇઝી થઈ જાય ને તો આપણે બી સપોર્ટ કરી દેવાનો. ઓકે ભાઈ, ઇઝી કામ થઈ જાય હે ને. અચ્છા, તો એ લોકો શું કર્યું છે ખબર? ગરમ ગરમ ઢેબડા બનાવેલા. આ ઢેબડા બનાવેલા છે એ બોલાવું ભૂલી બી ગયો. હા, ઢેબડા મેથીની ભાજીના ઢેબડા બનાવેલા છે. મેથી કી ભાજી, બરાબર. હા, એના ઢેબડા. હવે ગુજરાતીમાં ઢેબડા કે હિન્દીમાં શું કહેતી તો મને નહીં ખબર હે. અચ્છા, ના પછી છે ને એના માટે ચટણી. આ ચટણી જે એ લોકોની હોય ને, અચ્છા તે તો ખરેખર બહુ યુનિક હોય છે, ગજબની હોય છે. આ ચટણી તો ખરેખર મેં કેઠે નહીં ખાધી. એના અંદર છે ને રાઈ ને બધું લાખેલું આવે, ટોમેટોનું આવે ને અંદર મરચું બી હવે ટુકડા મરચાં કાઢીને લાખેલા હોય. બહુ મસ્ત લાગે ચટણી. તો આ વસ્તુ નાસ્તામાં મેઇન બનાવેલું છે ને મારે જરાક બહાર બી જવું છે ને પછી દુકાનમાં ઉતરા. અચ્છા, તો પછી એ લોકો બી જલ્દી એ કરી દીધેલું છે. બિસ્કિટ મૂકી દીધું છે, ટોસ્ટ ને આ છે ને ઠંડીમાં ખાવાની મેથી. અચ્છા, મસાલી જન્નતનગર મારા સાસુમાએ મારા માટે બનાવીને મોકલેલી છે ને ફ્રૂટમાં ઓરેન્જ છે. બધા પોતાનો ખ્યાલ કરજો, પાછા મળવું જલ્દી.